વ્યવસ્થિત નું કામ કરવા દેવું જોઈએ, નફો નહીં કરવા. તમે આની પર જોયેલું વ્યવસ્થિત? અને હોદા મળતા હતા ને આની પર વ્યવસ્થિત હોદા બધા મળતા હતા. બરોબર કલાક એક મિનિટ આગુ પાછળ સાત ગાડી હોય આગળ અને એક મિનિટ આ ગાડીમાં ઉતર્યા તરત મિનિટમાં પેલી ગાડી ઉતરે, પછી પેલી ઉતર્યા પેલી મિનિટમાં ઉતરે. બધી ગાડીઓ મળે તો આપણે ગણીએ ને હોદા બધે મળતા જાય. હા બરોબર. કેવા હોદા મળ્યા હતા ને? હોવા ના જોઈએ, બસ એટલું જાણો. અને જે છે એ થાય છે એ ખોટી વસ્તુ છે. બસ એટલું જાણો. થર્મોમીટર થી થર્મોમીટર આપણે શું કરીએ છીએ? બતાવે ઓછો વધુ કેટલો છે એ બતાવે. બતાવે તો એવું આ શાસ્ત્ર તમને બતાવે છે કે તમે કેટલા પાણીમાં છો, તમે ક્યાં ઉભા છો એ બતાવે. તમે ક્યાં ઉભા છો એ બતાવે. તો તમારે ત્યાં આગળ હવે શું કરવું કે ભાઈ આમ ના હોવું ઘટે. શું કહ્યું? આમ ન હોવું ઘટે. હા, સત્ય જ બોલવું જોઈએ. પણ એનાથી નાના એ આપ કહો છો બરાબર છે, પણ એનાથી બીજાને તો સમાધાન ના થાય ને. બીજાને તો સમાધાન ના થાય ને, બીજાને તો ફરિયાદ રહે જ ને. સમાધાન થઈ જાય. વાત સમજો તો સમાધાન થાય. શું કહ્યું? વાત જો સમજે, હું શું કહેવા માંગુ છું, વાત સમજે સમાધાન થાય તારે જ વાત સમજે કહેવાય ને. નહીં તો સમજણ નહીં પડવાથી તો બધા એમ કે છે કે મને થતું નથી, કરવું છે પણ થતું પોતાને નહીં, બીજા સામાની વાત છે. હે સામાને સામો તો વ્યવહાર માંગે ને. સામો તો વ્યવહાર માંગે ને. સામો વ્યવહાર માંગે ને. હા, આપ કહો છો કે સત્ય બોલવું છે પણ બોલાતું નથી, પોતે જાણે, પણ સામાને તો પાછું અસમાધાન રહે જ ને કે આ કેમ આજુ અસત્ય બોલ બોલ કરે. સામાન એ જોવાનું આપણે સામાન જોવાની જરૂર નથી. તો પછી વ્યવહાર ખોટો દેખાય છે. સામાન જોવાની આપણે જરૂર નથી, આપણે આપણું જોવાનું. નહીં તો સામાન શું ફાયદો થવાનો હતો? બરાબર. નહીં તો શું ફાયદો થવાનો? સામાની વાત જ ક્યાં થઈ શકે? તમે સામાની વાત જ ક્યાં રહ્યા? નહીં તો પોતાની જ વાત છે. નહીં તો મારાથી સત્ય બોલાતું નથી એવું સમાન કે એમાં સમાન શું ફાયદો થવાનો હતો? તમારે તો જાણવું જ જોઈએ કે ફક્ત આ સત્ય બોલવા આ અસત્ય છે, સત્ય બોલવા જેવું છે. આમાં સમાન લેવા દેવા જ નથી. શાસ્ત્ર થર્મોમીટર તરીકે વાપરવા જેવું છે. શાસ્ત્ર ને થર્મામીટર. આ લોકો કરવા આ લખ્યું છે એ પ્રમાણે જ કરવું જોઈએ આપણે, એવું કે છે. એમાં જો ઉદ્દેશ જ અસત્ય બોલવાનો હોય તો, સમજી કરીને જ જો અસત્ય બોલવાનું હોય તો સમજી કરીને અસત્ય બોલતો જ નથી. એ તો એને અજ્ઞાનથી જ બોલ્યા કરે. ના, એમાં ટ્રીક વાપરી ગઈ, હોશિયારીથી કરી કે આ રીતે આમ ગોઠવી કર્યું અસત્ય બોલવું પદ્ધતિનું કરવા જાય તો કસાય કરાવે છે ને. કસાય કરાવે, કસાય કરાવે છે બરોબર. માયાવતી કસાય જે છે ને, હા, રોજ માયા લોક છે, માયાવતી કસાય કરાવડાવે છે. તે આપણે જાણવું જોઈએ કે આ માયાવતી આ કસાય જે કરાવે છે શું છે. આમ ન હો. શું કહ્યું? પણ એ તો સામાન્ય પાસે કસાય હોવાથી જાય ને. એમ સામો કેમ સહન કરી શકે? સામો સહન ન કરી શકે ને. સામો સહન કરી ના શકે ને. સામાન આપણે લેવા દેવા નથી. સામાન આપણે કશું લેવા દેવા નથી. કારણ કે નહીં તો સમો ફેરફાર થતો નથી. સામાન્ય ક્રોધ ના આવી જાય, સામાન્ય ગુસ્સો આવી જાય દાદા. સામાન્ય એના પ્રત્યે આ થઈ જાય ને. તમે જે શું કહેવા માંગો છો? બંને મહાત્મા છે, આ બંને બેઠા છે. મહાત્માની વાત જો બહારની વાત કરો. બહારની વાત છે. આ મહાત્મા લંગેની વાત નથી. આ બહારના લોકો માટે વાત છે. શું છે? કે તમે છતાં અમારી જોડે જૂઠું કર્યું, જૂઠું બોલ્યા, સામાન્ય દુઃખ થયું કે આ ખેતી જૂઠું બોલ્યા, અને તમે શું મનમાં નક્કી કર્યું કે સારું આપણે સાચું બોલવું પણ બોલાતું નથી. સાચું બોલવું છે પણ બોલાતું નથી. શું નક્કી કરે? સાચું બોલવું છે, બોલાતું નથી. કેટલાક પણ સાહેબ જ કે આ જૂઠું બોલવું જ જોઈએ. હા, એ તો જરા કે છેલ્લી ડિગ્રી ના માણસો
પણ તેનું ઉપર ચડવું છે તે આવી ડિગ્રી હોય કે સાચું બોલવું. આ તો એ ફેર થયો ને મને એમાં કે જે સમજે છે કે આ સાચું બોલવું છે છતાં જૂઠું બોલાઈ જવાય છે. સાચું બોલવું છે, જૂઠું બોલવું નથી છતાં જૂઠું બોલાઈ જવાય છે, એ જુદી અવસ્થા રહી. પણ જ્યારે એ તો સમજી કરીને જ આને મારે આમ બનાવવો છે અને જૂઠું ઇન્ટેન્શનલી સમજી કરીને જૂઠું બોલે હા પણ કે આને હું આમ બોલીશ તો જ એ કહેવાશે. એટલું એને સતીગળે આને એ સમજવું જોઈએ કે આ કસાય નામનો કપાળ, આ તે કપટ નામનો કસાય મને બોલાઈ રહ્યો છે, આમ ના હોવું જોઈએ. જો મારે સાચું જ બોલવું જોઈએ. જો એને એવો ભાવ કરવો જોઈએ, પણ એ તો એના ખ્યાલમાં જ નહીં. તેની જાગૃતિ રહે ને એટલી ક્યાંથી જવું દે તેઓ કસાય જોર કરી ક્યારે જાણી જોઈને જ કરે છે. પછી એ જાણી જોઈ કરે છે. ના એટલે આ જાગૃતિ નહીં રહેવાથી જ આ બધું બગડી ગયું છે. આ ભાવ શું કહેવાય? જાગૃતિ અરે મહાત્માઓ જાગૃતિ જાગૃતિ નહીં રહેવાથી એ બધું બગડી ગયું. મહાત્માઓ જાગૃતિ રહેવી મુશ્કેલી બધી નહીં, આવતી શ્રમિક ભાવ કે પહેલી બગડી ગયો છે. શું થયું છે? એક કઈ જાગૃતિ રહે તો બરાબર બોલે. જાગૃતિ જો જાગૃતિ હોય તો બોલાય જ નહીં, બોલે જ નહીં, કરે જ નહીં. શાસ્ત્ર એ થર્મોમીટર છે. શું છે? થર્મામીટર. તેને આ કરવાનું માને છે. શું માને છે? હા એ બરાબર છે. કારણ કે કરવાનું પોતાના હાથમાં સત્તા જ નથી. પણ એ તો અહંકારે કરીને, આ તો ક્રમિક માર્ગ એમ જ છે, અહંકારે કરીને બધી ક્રિયાઓ કરે છે. પણ જો જાગૃત હોય કરે છે ને અહંકાર કરીને, હા તે અહંકાર કરીને થતી નથી. અહંકાર કરીને કરે તો નહીં થાય. હા આ જેની થાય છે ને હા એ તો થવાની હતી જ. હા તમે સમજ પડી ને? હા, થવાની હતી તે થાય છે અને તેમાં અહંકાર કરે છે. એવું છે. જેમાં પાછો ગર્વ કરે કે મેં કરી, મેં કરી. હા એટલે પાછો ગળામાં કરવું એ બેઠું. અને નથી થતી તે શું કહે છે કે મારે થતી નથી, કરવું છે છતાં થતું. પણ દાદા એ પહેલેથી બાધા લે છે ને, કે પહેલા નિશ્ચય કરે પ્રત્યાખ્યાન કે મારે આમ ઉપવાસ કરવાનો છે, પહેલો બાધા લે ગુરુ પાસે, પછી કરે. એટલે અહંકાર એ પહેલા કર્યો એવું થયું ને, અહંકાર નક્કી કર્યું ને એને નિશ્ચયથી. શું કહે છે? પેલા ઉપવાસની બાધા લે. પેલા ઉપવાસની બાધા લે કે મારે ઉપવાસ કરવું છે, એટલે પેલા અહંકાર જ કર્યું ને ઉપાસની બાધા લે તે. ગુરુ પાસેથી. દાદા સવારમાં જ બાધા લઈ લે. ઉપાસ રહી જાય ને હા ત્યારે જ પચખાંડ લઈ લે એ લોકો. હા પચખાંડ લે એટલે વિરચંદાઈ નું કહેવાનું છે કે અહંકાર પહેલા જ ઉભો કર્યો ને એમ. ના એવું ના. એ કેમ કહેવાય? ઉપવાસની બાધા માગે અને ઉપવાસ પેલા આપે. હા સમજ પડી ને? એમાં અહંકાર કર્યો કેમ કે પછી એ લોકોને કહી બતાવે કે મેં ઉપવાસ કર્યા છે તો અહંકાર. તો અહંકાર. કેવું? સમજ પડી ને? એ નિશ્ચય જે કરે છે ગુરુની આજ્ઞાથી, એને શું કહેવાય? એ બરોબર છે. ગુરુની આજ્ઞાથી જે નિશ્ચય કરે છે એને શું કહ્યું? એનું જવાબદારી નહીં, પોતાની. જવાબદારી. કોણ? એ ગુરુની જવાબદારી. એ ગુરુની જવાબદારી. હા કોકના કયા પ્રમાણે તમે ચાલો તેની જવાબદારી. હું તમને કહું કે આ રસ્તે નહીં આ રસ્તે જાવ તમે સ્ટેશન આ રસ્તો ભૂલા પડ્યા ત્યારે જોખમ તમને વધારે ચાલુ પડે તે જોખમ, અને એનું મૂળ જોખમ મને પહોંચે. રસ્તો ચિંતા હા? રસ્તો ચિંતા તો એ બધું એ એમાં જ આવી ગયું. તમને હવળા મળ્યા હા તેથી વધારે ચાલવું પડે એટલું જોખમ, હા પણ મેં અવળું બતાડ્યું તેનું જોખમ મારે બહુ. ભોગવવું પડે. તમારું જોખમ તો તમને થોડું કલાક એક મિનિટ વધારે ચાલો, પણ તમારો અંત આવશે પણ મારો અંત આવે નહીં. બરોબર. તેથી કહ્યું છે ને ભગવાને, તેથી હું પેલી બાઈને કહ્યું હતું ને મેં કસાય સહી પ્રવૃત્તિ ના કરો છો નરકે જશો કહ્યું. કે અમે દાદા એવું જ કરીએ છીએ કસાય પ્રવૃત્તિ, અને કુદરત ને જ્યાં કરવું છે એ કરશે તો વ્યવસ્થિત ને આપણે શું કરીશું? હા હજુ કેટલાય નું ફેરફાર થવાનું હોય તે શું કહેવાય? હા હજુ કઈ કહેવાય? દાદા વખતે ટેપર ફોટો બધા ટકે અને કેટલાય સાધુ અત્યારે ફેરફાર થઈ જવાનું હોય. હા થઈ જાય. શું કહેવાય? કઈ કહેવાય ને. કોને ખબર હતી કે મોરારજી ભાઈ દાદા જોડે વાતો કરશે પોણા 2 કલાક? પોણા 2 કલાક દાદા. હા અને આટલા પદ ગાશે મોરારજી ભાઈ, એ કોને ખબર હતી? કાલે હવે શું થાય? આચાર્ય મહારાજો કેટલાક ખૂણસારી હોય ને, અમે તો છૂટું જ મૂકેલું છે
મેં મોરારજીભાઈને કહ્યું હતું કે હું તો પણ વાઘરી બેઠો હતો એ જોડી જોડીને બેસી શકું છું. કહ્યું હતું મેં. હા કારણ કે મારામાં અહંકાર ના હોય બિલકુલ. એટલે અમે તો આ ભારત પાસે જઈએ, મહારાજ નમસ્કાર આવું કરીએ, તો એમ જોડે બેસીએ ખરા. એવું કહેતા હતા ને કે આ ભારત નો ફેરવા હોય તો રસ્તો ખરો તો કેમ નહીં? આપણે પોઝિટિવ છીએ, આપણે નેગેટિવ નથી. આપણે એમના ગુરુ થવા માટે તો જવું નથી. એમને માર્ગે ચડાવવાનું રસ્તા નહીં, રસ્તાની સંજ્ઞા કરવા કેવું કે આ ભૂલ થઈ રહી છે. હા, અહીંયા ભૂલ થઈ રહી છે. શાસ્ત્રો ની ભૂલ બતાડીએ તો ચર્ચા ચાલે. હા, એટલે હું એને શાસ્ત્રો ની ભૂલ દેખાડું નહીં. હું એમને એમ જ કહું કે આ કોણ સાંભળે છે કે તમે સાંભળો છો? ત્યારે શું જવાબ આપે? અમે સાંભળી છે એમ જ કે. હે, એ તો એમ જ કે અમે સાંભળી છે એમ જ કે. શું કે? અમે સાંભળીએ છીએ એમ જ કે. કેવું કે? તો મારા કોણ બેઠો થયો મને કેમ સંભળાતું નથી? હું શું કહું? કાન સાંભળે છે. કાન સાંભળે છે. કોણ સાંભળે? એટલે ખરેખર કોણ કોણ સાંભળે છે એવું નક્કી થાય પછી? એટલે કાન. ન્યાય શું નક્કી થાય? કે પોતે સાંભળે તે થાય કે કોણ સાંભળે છે થાય? કોણ સાંભળે છે? કાન સાંભળે છે. તમને શું લાગે છે? કોણ સાંભળે છે? બેરા માણસ તો જીવતો છે. હા, બેરા માણસ હોય, કોણ બેરા થઈ ગયા હોય કાન બેરા થઈ ગયા. એને આપણે કહીએ તો શું કે સાંભળે જ નહીં. એ સાંભળે નહીં, એની મીડિયમ નથી દાદા. હે? મીડિયમ છે ને, પણ મીડિયમ છે વચ્ચે. શું કે છે? વચ્ચે મીડિયમ છે એવું. નહીં, સાંભળે છે જ કોણ? સાંભળે છે જ કાન, સાંભળે છે જ કોણ? પણ એને જાણે છે. જે સાંભળે છે એને વળી જાણવા વાળો અંદર છે. શું કે છે? આ સાંભળે છે એનો જાણવા વાળો અંદર છે ને. ના, એ જાણે છે તે જાણવા વાળો છે ને, હા, તે જ કોણ છે. આ કોણ છે તે આ દ્રવ્ય કોણ છે, હા. બીજું ભાઈ ભાવ કોણ છે. બે કોણ છે તે કોણ જ સાંભળે છે. આ ભાવ કાન. બે કોણ છે, બે વાંક છે. હા, એક આ દ્રવ્ય વાંક, એક ભાવ વાંક. હા. પણ આ દ્રવ્ય વાંક બંધ થઈ જાય, ભાવ વાંક શું કરે? કઈ નહીં. તારા આ દ્રવ્ય કોણ બંધ થઈ જાય, ભાવ કોણ શું કરે? એટલે સાંભળે છે કોણ? કાન. કાન સાંભળે. જુએ છે કોણ? હા, ઓળે છે કોણ? ના. જી, ચાખે છે કોણ? જી. તાવ આવ્યો હોય તો કેમ તને ખાવાનું કડવું લાગે છે? તું તો એનો એ જ મુવો છું. ગઈકાલે તો તેને તે જ. એટલે કોણ જીભ ચાખે છે ને? હા, દાળ કોને વાય છે? તાપ લાગે છે, દાળ વાય છે, હા, એ શરીર ને. ઉજળી આવે છે, શરીર ને. મુવાળું લાગે છે, કઠણ લાગે છે, ગરકું લાગે છે. કોણ કોણ લાગે છે? એ સ્પર્શેન્દ્રિય. હે, સ્પર્શેન્દ્રિય શરીર ને. શરીર ને. એટલે આ બધા ઇન્દ્રિયોના ધર્મ છે. શેમાં છે? પોતપોતાના ધર્મમાં. કોણના ધર્મ? આંખના ધર્મ, નાકના ધર્મ, જીભના ધર્મ, ચામડીના ધર્મ. સમજ પડી ને? હા, પછી મનના ધર્મ છે, હા. બુદ્ધિના ધર્મ છે, ચિત્તના ધર્મ છે, અહંકાર ધર્મ છે. હા, સમજ પડી? હા. આટલું મહારાજ ને બોલો, મહારાજ ને સમજ પાડું ધીમે ધીમે કેવી રીતે છે. તો છેવટે એક્સેપ્ટ કર્યો કે છૂટકો કરો? નહીં, એક્સેપ્ટ કરવું જ પડે. કરવું પડે ને. હા. ત્યાર પછી એને કહી દઉં કે ફક્ત આત્મા એના ધર્મ નથી પ્રગટ. શું છે? આત્મા પોતાના ધર્મમાં નથી. આ બધા પોતપોતાના ધર્મ છે, પણ આત્મા એકલો જ એના ધર્મ નથી. તો આત્મા એકલો ધર્મ લાવવાની જરૂર છે. શું કહું? એને ધર્મ લાવવાનું. કારણ કે શું આત્મા એના ધર્મ સી રીતે નથી એમ આપણને કહે. તો આપણે કઈ વિચાર કરે છે મન, અને કે છે મેં વિચાર આવ્યો કે છે હોંભળે છે કોણ? કારણ કે મેં હોંભળ્યું કે છે. હા, આ બધાના ધર્મ એ ખાઈ જાય છે. આત્મા શું કરે છે? એ ખાઈ જાય છે. એ તમને સમજાય મારી વાત? હા, બરોબર છે.
એટલે પછી મારે સમજી જાય ને કે આ આત્મા જો ધર્મમાં આવી જાય તો બધું ધર્મ જ છે બાકીનું ધર્મમાં છે છે જ. તો આત્માનો ધર્મ પણ લાભવો જ રીતે એ પછી સમજે ને. હા એ પ્રશ્ન ઉભો થઈ કારણ ગયો કે એ તો 14 લોકનો સાર છે આત્માનો ધર્મ. આત્માનો ધર્મ જાણવો તો 14 લોકનો સાર છે. તો આ જાણો ત્યાર પછી શું થાય? સૌ લોકોનો લાભ થઈ જાય ને. ત્યાર પછી બહાર ને કહીએ કે 1 કલાકમાં મારું રહેલું આત્મા ધર્મ તમારે જોતા બેહાડ ભાઈ આવી જાઓ તો તે accept કરી દે. શાસ્ત્રોથી માતા જીવા જોડે જરૂર કરવા જો ત્યારે આવે. પાર નહીં આવે. હે પાર નહીં આવે નહીં પાછા શું કે નહીં નહીં છે આટલા નિક્ષેપો 4 બરાબર? એમ પાર જ ના આવે. બહાર ના આવે. એવું લાભ મળ્યો. તમે આવું કહ્યું થોડી વાર ખરું? નથી ઘસ્યો. હે રમાબેન આપો મને. એકદમ પરિણતિ એકલી રહેતી નથી. પરિણતિ તમને બધાને રહેશે. સ્વપરિણતિ તો શું કહ્યું? પણ પરિણામ જોશે. શું કહ્યું? પરિણામ જોઈશે. હા પરિણતિ તો બધાને તમને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે હું કરતો નથી એવા જ ભાવમાં છો. શું કહ્યું? હા અકર્તા ભાવમાં. પણ પરિણામ નથી થયું. હા શું પરિણામ નથી થયું. પરિણામ જોઈએ. પરિણતિ છે, પરિણામ નથી. તો બહુ અમે બહુ પરિણામ વાળા જ છીએ. તો બહુ ઝીણી વાત થઈ દાદા. અમને જુદી ના લાગે. અમને જુદી ના લાગે. અમે સ્ત્રીઓ જોડે સ્ત્રીઓ જેવા દેખાઈએ, પુરુષો જોડે પુરુષો જેવા દેખાઈએ, છોડીઓ જોડે છોડીઓ જેવા, છોકરા જોડે છોકરા જેવા. નાના 1.5 વર્ષનો છોકરો હોય ને એ 1.5 વર્ષના જેવા. 1.5 વર્ષનું છોકરું બીએ નહીં અમારાથી. ખૂબ એને ગમે દાદા નથી આવવાનું. છોકરા ભડકે છે આવડે નહીં. આ એને નમસ્કાર એના કરવા આવે ને. હા અલૌકિક જ છે. આ શું સમજે છે કે આ મન છે ને હા મન શૂન્ય થઈ જવું જોઈએ. હા આ મન શૂન્ય ના થઈ ગયો એનો જવાબ છે. શું? વિચાર કરવાનો. એ શૂન્ય કરવા માંગે છે. હા અને આત્મા મન જે વિચારે છે ને તેને સંકલ્પ વિકલ્પ કહે છે. હા તેને સંકલ્પ વિકલ્પ કહે છે. એ મન વિચારે છે એને. તો મન તો આપણા બધા આત્મા વિચારવાના. હા પણ તમે એને નહીં જાણો, તમે જ્ઞાતા હા અને એને સંકલ્પ વિકલ્પ સાથી કહેવાય. એ પોતે તન્માયાકાર થયો એટલે સંકલ્પ વિકલ્પ થયા. હા તન્મયાકાર થાય છે. હું કરું છું એમ એને ભાન છે. નહીં મને વિચાર આવ્યો. હા મને વિચારે. હા વિચાર છે મન. હા. પોતે શું કે છે? મને વિચાર આવે. મને વિચાર આવે. અને પછી ખરાબ વિચાર આવે છે ને ખરાબ કે તન્માયાકાર ના થાય છૂટો જુદો રહે. હા શું થાય? છૂટો થાય. તમને એવું ખબર છે ખરી? હા દાદા. ખરા વિચાર આવે તારે? હા છૂટો રહે તો એ મારો નથી એમ હે? એને મૂંઝવણ થાય. હા એટલે ભાગે એનાથી દૂર. એટલે બહુ કંટાળી જાય તે ઘડે. હા તે ઘડે ખરો આત્મા આત્મા તો તે ઘડે હોય છે તે વખતે આત્મા ખોરી કાઢે. હા કેવી વાત છે? તે વખતે છૂટો રહે. હા ના ગમતું આવ્યું ના ગમતો પણ તે કયો આત્મા? પ્રતિષ્ઠિત. પ્રતિષ્ઠિત. પેલો આત્મા જડે નહીં. પેલો આત્મા અક્રમ સિવાય બધા જડે નહીં. હવે ગમિત માર્ગમાં પ્રતિષ્ઠિત આત્માને આત્મા વિતરાગ બનાવવાનો છે. શું કે છે? હા પ્રતિષ્ઠિત આત્માને વિતરાગ બનાવો. એની ભાવના કરી 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 હા અને 10 અવતારમાં ભાવના ફેરવ ભાવ કર્મથી ભાવના હા એમ કરતા 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 વિતરાગ ભાવ. વિતરાગ થાય. એ કહેવા માંગે છે. એમ નમકમી પ્રતિષ્ઠિત આત્માને વિતરાગ કરવા માંગે છે. ક્રમિકમાં. ક્રમિકમાં અને અક્રમમાં. અક્રમમાં આક્રમણ તો આપણે તમને જ્ઞાન આપ્યું ને એટલે તમે પોતે જ થઈ ગયા. આ બધું આવતું નિકાલ કરી નાખો આપણે. હા શું થયું? આપી નિકાલ જ રહ્યો. પેલી બહુ મુશ્કેલી એક વર્ષ કાઢવું જ મુશ્કેલી. હા
રબરદેવ લખ્યું કે ઝેર પીવું આ ત્યાગ થતું ને ઝેર પીવું સારું એના કરતા તમે યાદ છે હા, છે. હે? લખેલું છે ને. તો પછી બીજા એમના ભક્તોનું શું થાય? એનો તો ક્યાં તારો આવે અત્યારે તમારે કશું ઝેર પીવા બધા વિચાર આવે નહીં. હા બરોબર. ખેંચમાં થાય છે ખેંચમાં જાય તો આમ કરવાનું થાય ભાઈ હા આપને ઠીક લાગે ભાઈ કરવા જેવું આમ છે તમને ઠીક લાગે તો આમ કરો. શું કહ્યું? ભાઈ કરવા જેવું આ છે એવું અમને લાગે છે એવું આપણે વાણી બોલી જઈએ. હા. દ્રવ્ય આમ નહીં બોલે હા. તો દ્રવ્ય અવરું ફરશે તો વાંધો નથી પણ ભાવ અવરું ફેરી એક જવાબદારી બરોબર. શું છે? ભાવ આવડો ફરે એટલે નહીં. તમને એમ કહ્યું તેટલા માટે એમ કે તમને કહ્યું કે તમે દબાણ બુબાણ આ છોડી ના કરો. બરોબર. જેમ અનુકૂળ આવે તેમ આપણે કહી છૂટવું કે આ દાદાની વાત બહુ સરસ છે તને અનુકૂળ આવે તો ના અનુકૂળ તો તું જ્યાં જાગે શું કહ્યું